નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતરના કેસરિયા ગામે ₹5.30 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પુલનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય પી.કે. પરમાર। લખતર તાલુકાના કેસરિયા નજીક આવેલ ઉમઈ નદી પર આવેલા બેઠા કોઝવેમાં ચોમાસાની સિઝનમાં ગ્રામજનો સહિત ત્યાંથી પસાર થતા વાહનચાલકો તથા રાહદારીઓને ખૂબ મોટી હાલાકીનો સામનો કરવો પડતો હતો। ચોમાસા દરમિયાન કોઝવે પર પાણી ફરી વળતા ત્યાંથી અવરજવર માટેનો સંપર્ક તૂટી જતો હતો, જેથી 3 ગામના લોકોને ખૂબ મોટી હાલાકીનો સામનો કરવો પડતો હતો। જેથી ગ્રામજનોની રજૂઆતના પગલે આ કોઝવે પર ₹5.30 કરોડના ખર્ચે નવો પુલ મંજૂર થતા આ નવા નિર્માણ પામનાર પુલનું આજે લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમારના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। યોજાયેલ કાર્યક્રમમાં નાની બાળાઓ દ્વારા ધારાસભ્ય પી.કે. પરમાર સહિત મહાનુભાવોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર, કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, ન્યાય સમિતિ ચેરમેન પ્રભુભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ થડોદા, મહેશભાઈ મેણિયા સહિત ગામના સરપંચ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો તથા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।